સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આગનો બનાવ સામે આવ્યો છે। તો અમદાવાદ શહેરમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે। અમદાવાદ ખાતેથી આ સમાચાર, શહેરમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો। તો દિવાળી બાદ પણ આગના બનાવો યથાવત જોવા મળી રહ્યા છે। તો શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આગની ઘટના બની છે। જ્યારે ઈસરોના આઈટી રૂમમાં અચાનક આગ લાગતા ચકચાર મચી જવા પામી છે। તો આ ઈસરોના આઈટી રૂમમાં આગ લાગી છે અને આઈટી સર્વરમાં અચાનક આગ લાગતા ઉપકરણો બળીને ખાખ થયા છે। તો અમદાવાદથી આ સમાચાર, સેટેલાઇટ વિસ્તારમાં આગ લાગી છે। ઇલેક્ટ્રિક ઉપકરણોમાંથી આગ લાગી હોવાનું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે। ફાયરના 4 વાહનો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। સમગ્ર મામલે હવે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી અને તે બાદ ફાયરનો કાફલો ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જે બાદ હવે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને ઈસરોના આઈટી રૂમમાં અચાનક આગ લાગતા ચકચાર મચી જવા પામી હતી। જ્યારે આઈટી સર્વરમાં અચાનક આગ લાગતા ઉપકરણો બળીને ખાખ થયા છે। ત્યારે ઈસરોના આઈટી રૂમમાં આગના સમાચાર, જેમાં ઇલેક્ટ્રિક ઉપકરણો જે છે તે બળીને ખાખ થયા અને સમગ્ર મામલે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તે બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આગની ઘટના બની છે। જ્યારે ઈસરોના આઈટી રૂમમાં આગ લાગતા ચકચાર મચી જવા પામી હતી। તો અચાનક આગ લાગવાનું કારણ પણ ખાસ જોવા મળ્યું નથી અને આપણી સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી મેહુલ, જે પ્રમાણે આગના સમાચાર સામે આવ્યા અને આઈટી રૂમમાં આગ લાગી છે, શું કહેશો? જે સેટેલાઇટ વિસ્તારમાં જે ઈસરો આવેલું છે, ઈસરોના જે આઈટી સર્વર રૂમ છે તેના બીજા માળે જે આગ લાગી હતી, આગ જે લાગી છે તે ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં લાગી છે, જેને લીધે ઘણા બધા જે વસ્તુઓ છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણો તે સળગીને રાખ થઈ ચૂક્યા છે। ફાયર વિભાગની 3 જેટલી જે ગાડીઓ છે તેના દ્વારા જે ફાયરનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવે છે। આગ છે કારણે લાગી તે અંગેની તપાસ જે છે તે ફાયર વિભાગ તેમજ પોલીસ છે તે હાલ ચલાવી રહી છે, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દિવાળી બાદ પણ આગના બનાવો સતત યથાવત જોવા મળી રહ્યા છે અને આ ઈસરોના આઈટી રૂમમાં આગ લાગી હતી। આઈટીના સર્વરમાં આગ લાગતા ઇલેક્ટ્રિક જે ઉપકરણો છે તે બળીને ખાખ થયા હતા। સમગ્ર મામલે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। તો ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો અને જે બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। હાલ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ઇલેક્ટ્રિક ઉપકરણોમાંથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે।